જે હૂતો છે માથે દી આવ્યો તોય એ શું થયું? ઊભી નો થામ લે કા પાન મોતક બીજો આવ્યો તો હજે હૂતો છે આ તારો ડોહો માથે આવ્યો દી પણ ઇજ્જત માથે દાયો આથમી ક્યાં ગયો છે? અઠમનો દીકરો થતો આ બાપુ આ હું થયો? આને જગાડાય પછી હુવા જો છો બપોર સુધી મેં કીધું આ એટલો બધો અવાજ શેનો આવ્યો? કોઈ પડ્યું? બેહો. બેવું નથી તાર માં ક્યાં ગઈ હવે હું તો મને થોડી ખબર હોય ક્યાં જઈ હોય. આ તો હું યાત્રી છે ઘરની કાંઈ ધ્યાન જ ન રાખતો તું કાંઈ નાનો નથી એમે પછી હું બાપુ તમે એટલી બધી રાડું કેમ નાખો છો હવારમાં? ઈ જે થયું ઈ તમારે હાવું ક્યાં ગયા મને નથી ખબર બાપુ મારા હાહુ ક્યાં ગયા છે. અને તમે કેમ આમ બોલો છો અવાજ બે ગયો અરે યા માર બેનના લગનમાં જો ને પણ તમારી બેનના લગનમાં ઓલા ગુલાબ જાંબુ હતા તો ખા બીજી કોઈ વાત ન કરી ભાઈઓ નો હોય ને થાળી ભરીને બેહી જઈ તી. પછી તો વેવાય ને બટકા દેવા કે નહીં? જાંબુ નો હે ને થોડોક માપ રખાય લગનમાં જાવી ને ત્યારે જાંબુ ઓછા ખવાય આ જાંબુ તમે ખાવ ને એટલે જ તમારો અવાજ બે જાય છે પણ મેં તો બાપુ માપ જ રાખ્યો તો પણ હા મેં વેવાણ ની તાણ કરી દે મેં કીધું વાંધો નહીં લાવો તમ તારે. એ બાપુ ગળી બાઈ ભાળી નથી તો આમ તો તરત ઉપાડ્યું નથી. હા એમ પછી તમારે જ શું જાંબુ ખાઈને અવાજ બેહાર દેવો છે મને તો ખબર નથી પબ્લિક અમને કહે છે કે ભૂરીનો અવાજ કેમ હતું મીડિયમ દબાઈ ગયો તો હવે ધ્યાન રાખીશ બાપુ. હા એમ હું મારા ઘરમાં કામ છે પતાવતી આવ. અરે પેલા મને ઈ કયો તમાર હાવું ક્યાં હે હવે કે ગયા છે મને નથી ખબર મને થોડા કઈ ગયા હે બાપુ. હા તે હારું હાલો હું જાઉં છું એટલે મયાન ઘરે કેમ ન્યા? કામ છે અહીંયા થોડું હું કામ છે વળી? કામ હોય મારે ઈ બીજી પંચાયત ન કરશો ને તું મોઢું મોઢું ધો ચાલો જાવતા હું ઘડી કાંઈક ઊંઘ કરી લઉં. રે ઊંઘનો દીકરો ક્યાં થા તું મોઢું ધો એમ કહું છું અને વવન શા બનાવી દો હાલો હું તમને સા બને દો હાલો. હાલજા હું બોલે મને ને સમજાતું. હા ઈ પછી સમજીએ જા આગળ અરે સા બનાવી દો તમને હાલો એમ કહું છું. હાલ બનાય સા. જો બટા ટકા બોલો ને બાપુ આ ઘઉં આપણે બટા આમ જો કેવા હુકાઈ ગયા છે અમે દ્વારકા જાવી ને એટલે આ ઘઉં રહ્યા ને કટર બોલાવીને બધા કાઢી નાખજે કાંઈ વાંધો નહીં બાપુ. અને આમ જો બટા રખડવા ન આવ્યો જાતો હું આ બાપુ હું રખડવા નથી દેતો તમને ખબર હે હું આખો દી કામ કરું છું. અમે ઓલા રિક્ષા વાળા હારે વહી જાસ ખબર છે ને હવે પણ હું તમે મંડી પડ્યા છો હવે પણ હવે મંડી પડ્યા નહીં આપણે દ્વારકા વહી જઈને વાય ત્યાં રખડવા વહી જાય તો આ ઘઉંનું કામ કોણ પણ કરે મારો દીકરો કામ કરે જ છે હવે. હે કટર લાવીને આમ જો દાણા હરખાઈ ભરી વાળી જાય આપણી ગોદામમાં સારું હાલો તમે જાઓ હવે. નકર ભૂહાડીઓ વળી જશે મારે એક ને એક ટકો છે હવે. તે 1% હોય કે બધાને 2% ન હોય હવે હું મારા દીકરાની વાત કરું છું હવે. હા ઠીક ઈ 1% તો હોય શું હવે વાહે પડી ગયા છો તે કામ કરતા 1% હોય તો કેવું જ પડે હાલો કામ કરજે બેટા હો. લે કા શ્યામ ભાઈ તું આ શું કરે આ જોન થેલો ને એવું લઈને આવી જ છે ને એમે તૈયાર થઈને તૈયાર નો દીકરો ક્યાં થાસ ભલા મણા માથે દી આવ્યો પછી દુવાર ક્યાં જવાનું નીચે ચોટીલા જવાનું ભલા મણા હાલો હાલો અમે તૈયાર જ છીએ હાલો. તૈયારી કરવી પડે ને બધી. વાડિયે આવી જાય આને ટોસા ભલામણ કરતા તા મારા દીકરાને. ભલામણ પણ આખી રાત પડી હતી કઈ દેવાય નહીં ને આને અત્યારે યાદ આવ્યું. એટલે મયા હવ આ ભાઈ કોણ ઈ મારો ટકો છે તારો ટકો એટલે મારો છોકરો અમારો છોકરો છે પણ તમે જોયો નહીં હોય. હવે આપણે આટલું હારી રેવી અને તે મને કોઈ કીધું નહીં કે આ મારો છોકરો છે એમ પણ એમાં એવું હતું શ્યામ ભાઈ નાનો હતો તોફાની ફૂલ હતો હા બહાર ભણવા મેક દીધો હતો છે તે અત્યારે ત્યાંથી વ્યાયો હે ભણીને હે બાપુ હા આ ભાઈ કોણ છે? ઈ છે મારા ભાઈબંધ તમારા ભાઈબંધ? હા જેમાં દાદા જેમાં દાદા? હા હા બટા બધા જેમાં દાદા કે તારે જેમાં દાદા જ કહેવાનું હોય હા. હો. તો હાલો શ્યામ ભાઈ હા તો હાલો આમથી મોડું થઈ ગયું હા અહીંયા આવો જેમ ભાઈ હું તમને એક વાત કહું અને આમ જો તમે ભલે મારા બાપુને દ્વારકા લઈ જાઓ પણ મારા જોગું ક્યાંક તમારા ધ્યાનમાં હોય ને તો તમે કીજો હો. એટલે આ ભલામણા તું તો મારા ભાઈબંધનો દીકરો છો અને પાછો ટકો જો એવી છોકરી ક્યાંક હશે ને તો હું તારા હાટું ધ્યાનમાં રાખીશ તું તાર આ મારી જીભાન છે કાંઈ વાંધો નહીં. અને બટા ટકા મારા ભાઈબંધમાં કહેવાનું ન હોય
હવે તને જોઈ લીધું ને એની રીતે ગોત છે. તમારા કાનિયાની ભૂરી વહુ છે ને એવી હારી ડાય સંસ્કારી દીકરી ગોતી દેજો અમારા ટકા માટે. કિરણબેન એમાં મને ન તમારે કહેવાનું હોય કોઈ દી. તો હારું બસ લ્યો. વાત કરે હે કહેવાનું ન હોય મારા ભાઈબંધમાં. હવે હે ને હા ઈ બધું તો પછી નિરાયતે અત્યારે આપણે મોડું થઈ ગયું. હાલો હાલો હાતે હાલો. હાલો જય દ્વારકા. જય જય દ્વારકાધીશ. હાલ બેટા ટકા એમ જાવી હે હો. હારું હારું બાપુ હા. તમારું ધ્યાન રાખજો. તું અહીંયા ધ્યાન રાખજો બેટા. આ મારા બાપુએ ભલે ઘઉંની ધ્યાન રાખવાનું કીધું હોય પણ આ ઘઉંની ધ્યાન તો હવે દ્વારકાધીશ રાખશે. આખો મલક દ્વારકા જાય તો આ ટકો દ્વારકા ન જાય. એક કામ કરું, ઓલા કાનિયાના ઘીરે જાવ અને કાનિયાને નીને પીનું મારું, એવી પીનું મારું ને કે મારા દીકરા ઈ મારા ભેગા દ્વારકા આવે. એક કામ કરું, કાનિયાના ઘીરે આયલો જાવ. હાલો હાલો હજી મારે ઠેલો લેવાનો છે, ઘરે પીડ્યો. હા હા હાલો લઈ લ્યો તમે તમારે. હાલ હાલ. હાલો આવો. પણ હજી હું તો બોલ આ પાછો વાજરો હુઈ ગયો. આરામમાં હે તમારે. શું આરામમાં તારા ઓલે તને હાથ કરવા આવ્યો ને તો એક સંપલ ડાબી આવ્યો છો તો પાછો હુઈ ગયો. કઈ વહુ કઈ નથી કેતી આને. શું વહુ કે બીકત નહીં હોય આને. એટલે વહુ ક્યાં મને વહુ એ વહુ શું જાણે કે ઘરમાં ને ઘરમાં કરે કઈ ખબર નથી પડતી. હા બાપુ આજે હું તો પાછો મેં ને ઉઠાડે જ કરાય નો ઉઠે તો હું શું કરું? અરે નખાય એક ટાંગામાં. હાલો રાજકુમાર જાય ગયા. એટલે હું તને જગાડે નથી ગયો. અલ્યા પણ આ પાવડો લગાડે સામ રાખીને. તમે મૈયા કાકા આયા છો? હા હું કાવીનો જવાબ દે ને. હું તને જગાડે નથી ગયો. અરે બાપુ મેં સા પાણી પીવરાઈ દીધા હતા, પાવડો પકડાઈ દીધો હતો તો એને હુઈ ગયા પાછા. ભાડી ભેગીનો તાને મેં કહ્યું કે આ આખી રાત પાણી વાળ્યું તું તું ખાવે, એટલે આખી રાત કોને વાળ્યું તું તે કે મેં પણ હવારમાં વહેલું જ મેં વાળ્યું તું ને. વેલા દીકરો થતો 1 કલાક આવ્યું તું અવારમાં પાણી વાળવા. તે વાળ્યું જ કેવાય એમ મૈયા કાકા. વાયુ કેવાય પણ કલાક વાયુ હોય તો હવે હે ને વાડી ભેગીનો થાય છે પાણી વાળવા અને વાવ પછી તેમ ભાટ લઈને જાય વાય હા અને તમે એમે જઈ દ્વારકા. દ્વારકા જ મારે આવું. દ્વારકા ક્યાંય નહીં થવાનું. પોર ગયા તા ને તેમ 2 માણા ઓન તમારે નથી જવાનું. તે અમારે નહીં મૈયા કાકા આવું હોય. તો અહીંયા બેટા તમારે કામ ન કરવું પડે. અમાર ટકોઈ નથી આવતો કા. હા તે તો નથી લગન છે એટલે ન આવતો, અમે 2 માણ આવી ને. ઈ જો એમનો છોકરો નથી આવતો અને તેમ 2 માણા પોરાઈ ગયા તા. ઓર જો બેટા તમારે નથી જવાનું અને હું જાઉં છું. એ કાંઈ નહીં, અમારે તો આખી જિંદગી નકરા કામ જ કરવાના. પણ લગાડીશ તું કામનો દીકરો થતો કીધું નીચાતું તાતર પાવડા પસાડા છે મોડ્યો. એ પણ તમારે એક છોકરો પાક્યો છે. એટલે પણ તારો દીકરો હવે આના ચિંતો હું અહીંયા સમય ભલામણા કોક માવતર દ્વારકા જતા હોય ને હારા કામે તો હમુના માવતર ને એમ કે બાપુ તમે દ્વારકા જાવ છો ને તે જાવ તમ તાર હા તમે જ્યાં જોઈ જ સવો અને આ તો સીધો હામાં જ વસણકા કરે છે. મેં હશે હવે સાઢા પડો આપણે જાવી હવે દ્વારકા. હાલો હાલો થેલો લઈ લ્યો તમે. હા. હાલો બહુ ઓલો મારો ઠેલો લાવો. હા હા લેત લો. આ ઘણા તૈયાર જ છે. હાલો લે. હાલો તૈયાર જ છે. જો હું તો અંદર ઠેલો તૈયાર કરતી હતી અને હું તૈયાર જ થાતી હતી. એટલે હું લેવા લે દ્વારકા ન જાવ આપણે? દ્વારકા આપણે જવું એમ નહીં એમ આવી છે એમ તાર નહીં આવવાનું દ્વારકા. એ ના હોય ઈ કઈ મારે ન ધંધી નો કરવો. જઈ હોય તો આ એકલા ઉપડે ઉભા રહ્યો તો હું તો હે ને હાઈવે પાર જ લઈશ. બોલા હારે થઈ બલાયરે થઈ એટલે ત્યાં એકલા જાત્રા ન પોગે. આ જો 2 માણા જાય છે. 2 માણા ભલે જાય તારે ઓણ નહીં આવવાનું. પોર તું હારી આવી હતી મૈયા આપણે 8 દીમાં દ્વારકા પહોંચવી છે અને આને 15 દી કરાવ્યા હતા. 15 દી આખા. હા મરે હાલે જ નહીં ને દ્વારકા. ના ગમે એમ કરો હું આવવાની જ છું. પણ બાપુ હું તમને હું કહું છું ભલે ને માર હાવું આવતા તમે બે હારે જાવ તો બેયને હારે દર્શન થઈ જાય ને. પણ- અને આમ બાંધીને જાવ તમારી હે ને કોઈ દી ને ન પૂગે.
વહુ આવે એનો મને કાંઈ વાંધો નથી, પણ મરવું હાલવું તો પડે ને રોડ માથે ને વાહનમાં નથી જવાનું. તે કાંઈ બટા આ કાંઈ મને નથી ખંભે ઉચકીને લઈ જતા, હું હાલું છું જ. હાથે જો એમ હાલવી ને એટલું હાલજે. હાથી હાલી છું. ગમે અહીંયા પોરો ખાવાનું કેમ તો બે સુઈ નહીં. હા બા અને તમે હે ને હાલજો થોડું, ભલે તમને પગના હોજા ચડી જાય, તમે આવીશો ને તો હું તમને માલિશ કરી દઈશ. હા બસ મને આ ગયું લે. હાય ફિરું ને તમે. વહુ ઈ તો ઈ આમાં ઈનો લબાસો બધો ભરીને આવી છે. મારા નીચ કપડા ભર્યા ને કાંઈ? ભાઈ બેયના છે, હાલો ને, ત્યાં નથી વિવાહ કરવા જાવું. હા તે લઈ લે હાલ. હાલો હાલો હાલો. અને વહુ તમે પછી વાડીએ જાજો, ઓલો જો છે. હા જાય. આવજો બાપુ, ધ્યાન રાખીને જઈજો. સુખી થાવ બેટા. અવિસર રહો. લે કાકાને ને કાકીને પૈગે લાગો બેટા. સુખી હા. થાવ સુખી થાવ. અને જો બેટા ધ્યાન રાખજો હો. ઓલા હામાં પછી કાંઈ લમણા જીક ન કરતા બહુ. ના ના, હું એની યાર કાઈ હા, બધું એમ. માથાકૂટ નહીં કરું. તમે હે ને ભાત દેવા જાવ ને તરત પાછા ઘરે બી આવજો. આ મકાન આ રેઢું છે. હા હા, હું હમણાં જઈને જ વી આવું તમ તારે. હાલો પછી આપણે હાલો હાલો. હાલો બોલો દ્વારકાધીશની જય. હાલો હાલો બેટા. હા હા. હાલો હાલો પાડી દે. હાલો હાલો હાલો. હાલો હાલો પછી સંગ આ રોડે વિયા જવી ને સંગ હાલ્યો જતો. હાઈવે ઉપર હાલે જઈએ. હા એ હાઈવેમાં વિયા જવી ને કોઈ ઉપાધિ નહીં. કોઈ રૂપાજી નહીં. હા એમ કોઈ દી માણા તો ઠીક છે, આ ખેલો ઉપાડે છે. મારે તો આ મુદલ કાંઈ ઉપાડે નહીં. બોલ બધું એ મને જ કહે. બોલ અને પાછા કે હાલો હાલો. હાય મારા બાપુની વિયાઈ ગયા, હવે પાછું હુઈ જવું છે. પુરી ક્યાં જઈએ કા? ગોદડું લેતી આવીને આમ ઊંઘ જ એટલી આવે હાલ. લે તમે પાછા આવીને હુઈ ગયા. તમને બાપુએ હું કામ સીધું તું વાડીએ? વાડીએ જવાનું. અરે આમ ઊભા થાઓ. એટલે આ ફળ હું તમને બાપુ હું કામ સીધીને ગયા તા? ઈ કે વાડીએ જાય છે પાણી પાણી બધી ધ્યાન રાખજો. તો વી આવ્યા કેમ? એ ઊંઘ આવે છે. એ ભગવાન, મને તો કઈ ઘરવાળો દીધો હે ઊંઘણ સી. એ આજે જ ઊંઘ આવે છે, નકર આખી રાત હું પાણી વાવતો હોય તમને નથી ખબર પડતી. મેં તો કદી તમને જોયા નહીં. હા તો તું થોડી ક્યાં આવે જોવા? ઘરે જ હોય, ક્યાં રાતે પાણી વાળવા જાવ છો? ઈ તને ન ખબર હોય હું સપનામાં પાણી વાળું. એટલે એટલે કહેવાનું હું થઈ એટલે ને હુવા દે ભાઈ. માન બાપુની જ્યાં છે નિરાયતે હુવું છે. હારું ભૂવો. મારે ઘણાય કામ છે. અને ખાવાનું બનાવે છે તે જગાડજે મને. વાર લાગશે કામ આ બનાવવામાં. ડુંગળીનું શાક બનાવજે. ડુંગળી વાડીએ લીલી લેતા આવો. ઈ આય વેલે ઘીરે વાવી. એલા કાનિયા, લે કા આય ટકા લે. આ શું કરસ તું? હજી હું તો એટલે આ જો ને આ વેલો પાણી વાળવા ગયો તો કલાક, પણ મારી ઊંઘ જ એટલી આવે. મોડા ઊંઘ પેલા મેં ફોન ઘુમાડ્યો તે બહુ બુવાણું નહીં. લે ટકાભાઈ, તમે કઈ આવ્યા? હમણાં આવ્યો ભાભી. હારું ને આમ તો. હા હારું હારું. તો હવે લગનના લાડવા કેદી ખવડાવવા છે તમારે? હવે આ મારો બાપો ક્યાં ગોતવા જાય તો તમને લાડવા ખવડાવું ને. મારો દીકરો આખો દી ઘીરે ને ઘીરે જ હોય, ક્યાંય ગોતવા જ નથી જાતો. બોલો ઈ તારો બાપો લખણ ખોટો છે. સાચી વાત છે કાના. તો ઈ તો એવું લાગે કે તમારા ભાઈને કહેવાય ને. મારો કાકો મને ન ખબર હોય. પણ એમ નહીં, તમારે ન ગોતી દે, તમાર હાળિયું ઘણી છે. તને કઈ ખબર છે હાળિયું ઘણી છે, આ કઈ કામકાજ કરે છે? એ કાનિયા, મારું કઈ ગોઠવી. એટલે મારે એ કઈ હાળી જ નથી. એટલે ખોટું શું બોલે? આ ભાભી કીએ કાકા આવે. ઈ ભૂલી જાય છે તારે કઈ બેન? ના 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 ના, ઈ તો અમારે ગામની છોકરી હોય ને ઈ. હા ઈ એટલે ગામમાં પડી હાળી થાય ને એમ. હારું હાલો, એ બધું પડ્યું મૂક. હું તને શું કહું છું? શું છે એક વાત કહું બરાબર, એમાં આપણા બધાયનો ફાયદો છે. શું બોલે એવો ફાયદો? સાંભળ, આમ જો મારા બાપુ ને તારા બાપુ બધા દ્વારકા ગયા છે બરાબર, હા તો આપણે ત્રણેયને દ્વારકા જવું છે. દ્વારકા? હા એટલે ના ના દ્વારકા ન જવું મારે. શું કહે છે? દ્વારકા જવાનું. પણ દ્વારકા અમારે કેમ જાવું? અમાર એક વાર તો ઘઉં પાકવા આવ્યા છે, ઘરે પૈસે નહીં. પણ મને મારો બાપો વાડીએ કામ સીધીને ગયો તો તોય હું જાઉં છું. એ બધું ઉપર વાળો દ્વારકાધીશ ધ્યાન રાખે, એમાં એવું કાંઈ ન હોય કાકા. એટલે કેમ કરવું તો?
આમ ઈ ગયા છે આપણે રહેવું પડે એલા હું તમને કહું ને મને તો બહુ જવાનું મન છે દ્વારકા પણ તમે કે હાલો તો હું જાઉં ને જાવું તું મારે ત્યાં પણ બાપુ એમની ગયા પછી કેમ જાવું દ્વારકા જાવી વાત હાચી પણ તારા બાપુને કે મારા બાપુને કઈ નજરે નહીં ચડવાનું એલા પણ એને કાંઈ ખબર ન પડે આમ જો ઈ પોગે ને દ્વારકા ઈ પેલા આપણે દ્વારકા પોગી જાશું હા એમ નકર મારા બાપુ મગજ ને તને ખબર છે ને અહીંયા માણા વીસ મારે એવા છે એલા પણ એને કાંઈ ખબર ન પડે તું હાલ ને હવે તો પછી હાલો હાલો તો હાલો હું હે ને અંદર તાળું ને દેતી એમ હા ઉતાવળ રાખજો ભાભી અરે હમણાં ફટાફટી અને મારો થેલો લઈ આવજે તમારે એક નથી તો મારે ઈમાં નાખતી આવજે તાર કપડા અને તારે તો હાલ નાના કપડા મારે તો હાલ વાંઢા ને ગમે ઈ હાલ હાલે એવું લાગે તો રસ્તામાં જ લઈ લેતી હો અહીંયા હુકાતા અહીંયા ખપકાઈ લેવાના હોય હાલો હાલ ઊભો થાવ યાર પૈસા લીધા તો પૈસા શું કરવા અહીંયા ખાવા દે જ છે એલા પૈસા મારી પાસે પડ્યા છે 10,000 રૂપિયા કાકા હાલ ને જો તારા પૈસા ઈ મારા પૈસા હાલો હાલ ડેલે તાળું દેવાનું છો આમ બોલી બાજુ આમ વાહન આવતા ને તું આમ હાલી હાલી હું આઈને જાણું છું હા આ તો હાલી થાકી ગયા હો તમે નહીં હું થાકી ગઈ શું તું થાકી જઈ હજી તો અડધે પોઈગા તા તો થાકી તો રહ્યા જા બોલો અહીંયા રાવતી રહી હે જય દ્વારકાધીશ લે શરબત પી મારું એલા એક તો ઓમે ગળું બેહી ગયું હે પણ વાંધો નહીં પી લ્યો 1% ભાઈ એલા પી લ્યો ને હવે ભાભી આ પરસાદી કહેવાય આ ગ્લાસ કિન ક્યાં નાખો એ હાલો હવે આ બાજુ આઈને કે વી આવો બધાય પી લે પીવું છું વાર લાગે કે નહીં ભાઈ એ ખાય પી લેવાય એલા પણ પીવા દેને કાકા તું અહીંયા પણ પછી આમાં ઉતાવળ રખાય આ તમાર ભાઈ ભેગું એને મારે કદી આવું જ નથી બહાર ક્યાંય તું ઘડીક મૂંગો રે આમ સાનો માનો દર્શન ને જાસ કે બાજવા આવે તમે બાજુ આવ્યો છો કે મને દર્શન કરાવવા લઈ જાવ છો હાલ આમ હાલ આયલા માર હાલો સાહેબ હાલો એ બાપા દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાધીશ બેહો અહીંયા હે તો ફૂકારો ને કઈ પણ અંદર આટલા માને દ્વારકા ઘણું છે શું દ્વારકા ઘણું છે હે દ્વારકા મને તો અમને ઠોકવી દેખો જય દ્વારકાધીશ ઓય જમા દાદા ઉભા રહ્યો જમા દાદા લે ભલા મનો હાલી ને હવે તો પગે દુખવા માંડ્યા કે કોરો ખાવી એટલે મૈયા ભલા મણા આપણે ક્યાં જાવી છીએ દુવાર ક્યાં જાવી છીએ હા. અને તું થાકની વાત કરસ ભલા મણા તું દ્વારકા વાળાનું નામ ખાલી લઈ લે ને તોય તારો થાક ઓગળી જાય હા. બોલો દ્વારકા દ્વારકાનો નાથ મારો સાધારણ છોડ છે, એને મને માયા લગાડી રે. મિત્ર મારો રાજા રણ છોડ છે, ને મને માયા લગાડી રે. અસુરા મારો મિત્ર મારો રાજા રણ છોડ છે, ને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે તેને મને માયા લગાડી રે. તારી ક્યાંનો નાથ મારો રાજા રણ છોડ છે, ને મને માયા લગાડી
હવે જો કરી હવે આયા રાવટીએ જઈને રમશું ને રમવાનું છે હો ત્યાં સા પાણી પીને પછી રમશું તારો થાક વિયો ગયો કે ને અરે પણ થાક હું ઘૂઘરા જેવો થઈ ગયો તને હું કહેતો દ્વારકા વાળાનું નામ લે એટલે થાક ઓગળી જાય હજી રમવાનું છે આપણે બધા રમી ચલો જઈ ગયો મારો ચલો જઈ એ તમે લઈ ગયો ને કોક હાલો એમ નહીં આ સા પાણી પી આવી હાલો હાલો સાફ પાણી પીઓ જય ઠાકોર બેન પાક ઉપાડો ને સાધુ છે ભાઈ હા હા તો વાંધો નહીં બધું જોય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એમ પણ ઠેઠ સુધી આવું ને આવું હે હો જય એટલે પણ દ્વારકા વાળાનો પ્રતાપ કેવો ગણાય હવે આમ રાવટી માલો આમ આવી ગયું ભગવાન અય હાલો આમ હાલો આને તો જો ઉપાડો તમારો ખાગ ઉતરી જાય આ એક પાણી લઈ લેવું છે હા પોતું છે બાપા એક લઈ લેવો લઈ લો હા હાલો હાલો લઈ લો દવા લઈ લો હાલો એક બધાને કામ આવી જશે હા લઈ લો બીજું લઈ લો હા લઈ લો એના દાદા હા હવે આ દવા કરતા મને તો એક આ ડીશ આપો ને ડીશ લઈ જાઓ હાલો તમે આ ગાંઠિયા ખાઓ પણ તમે હમણાં ખાધું છે આજે ગાંઠિયા ખાઓ રોરાને કઈ દેખ્યું નથી હાલો આ નાવેની પ્રસાદી લ્યો નાવેની પ્રસાદી આ બધા રાવટીઓ આ હર્ષને જ બનાવી હોય પ્રસાદી હર્ષ પછી ઓલા હે નહીં હાલો આમ બેહો હાલો હાલો બેહો બેહો બાપા બેહો એટલે ટકા હા આ સા પાણી ને એવું કેટલે પૂજ્યું એટલે આવશે ઓય ભાઈ સા પાણી લઈને એ તારા બાપા નહીં છે બાપુ ની તો એટલે હવે શું કરું હવે હું કરવું નહીં હળવે હળવે મોર થઈ જાવી એટલે આપણે કેમ જાવ આમ આમ આવડું ફેર ફાળે નહીં પેલા મારે કેમ આવડું ફરવું થોડીક આમ ક્રોસ બેહી જા આ બસ મોઢું નો ફાળે આપણું લઈને ખબર ન પડે હમણાં આખા પાછા થઈ જાય પબ્લિકમાં દેખાય નહીં બહુ ઈ વાત તો હાસી પણ બા જો જોઈ ગયા ને મારે તો ધોઈડ કાઢી નાખશે ઈ બાને ક્યાં ખબર છે કે આપણે અહીંયા આયા સીવી હું આપણે અહીંયા આવ્યા છીએ અહીંથી વિયા જાય નીકળી જાય હવે ઊભા થાવી તો સામું ના ફાળી જાય હવે આઈને બેહી જ રહેવું પડે ક્યાંક લગી બેસી ઈને મોર એમ થવા જો પછી માણસ ટોળું હોય ને પછી આપણે આગળ થઈ જઈશું હાથી વાંધો નહીં હાલો એટલે મૈયા હા અને પછી આપણે રાત કઈ રાવટીએ રહેવાનું હોય હા આગળ જઈને રેવી રાજકોટ જઈને આ ભાઈ એમ આપણે થોડુંક હાલવું તો પડે જે ને. આપણે આ જાની બદલા પહોંચ્યા હેવી હા એમ રાજકોટ જઈને પછી રાત રોકાવાય હા તો એટલે તો વ્યૂ જવું હોય છે હા એલો પોગાઈ જાહે હાઈન થાય હતા હા હે જમભાઈ હા થયો લે બોલ્યો માર ટકા રેકો નથી લાગતો બોલ્યો જોઈ એટલે મૈયા હા અહીંયા તારો ડો દુવાર ક્યાં જાય ને એટલે અહીંયા આખું દુનિયાનું માણા નીકળે એને આવા એવા તો ટકા અહીં અનેક હોય એવું ભલામણા તારો ટકો તો અહીંયા ઘઉં વાટે હા મળું મારા ટકાને ત્યાં ભલામણ કરીને આવ્યો છો એટલે એ ત્યાં થશે એટલે ટકો ન હોય તો જ વાંધો નહીં વળે મયા ભાઈ તો આવા નાવા રહ્યા આવે આની પડે ટકો દેખાય જ બોલો અત્યારે ઈ ટકો એવો છે પણ ઝપકાય છે પણ આપણા ટકા રેકો જ છે ના ઈ ન હોય તો જ વાંધો નહીં ઘરે છે ઈ તો એલાવ આમ જોવો તો આ ઓલા પૂરી હવે હાડી પહેરીસ એવી કોક બાએ હાડી પહેરી જોવો તો તારા બાપ આપણા છોકરા વહુ ને એકને જ એવી હાડી હોય ના રે ના તમે ભલે ને ગમે એમ કયો અહીંયા હરખું જોવો અહીંયા દેવી હાડિયું વાળી અનેક હોય બધાયને એવી ત્યાં હાડી ન હોય. બાપા અહીંયા ભૂરી વહુ ન હોય
અને ભૂરી વહુને તો હું કઈ નહીં સૌ કે તમે ઘર હસાવજો. એટલે મને એવી કેમ લાગે છે? ઘર મૂકીને થોડી આવી હોય કે અહીંયા. હે જમભાઈ હે તમાર કાનિયો જોયો એટલે મારા દીકરા તમે ભારે કરી હા પણ ઈ રહ્યો એટલે કયા ઓલા માણા બેઠા ઈ કે હા ન્યા જો ઓળું ફરીને બેઠેલો હે આ બાજુ એટલે પણ ઈ હજી આ માયદે બેઠા છે અમે ઓળખાતા નથી. પણ હું એને જોઈ ગયો જરાક ઈ આમ જોયું ને તાર તમારા કાનિયા રેકોર્ડ મને લાગ્યો તો અમે એક કામ કર શું આપણે ઊભા થઈને હે ને હા આમ પા ફડો મારી ન્યાસ આવી આમ ફરીને હા હાલો એટલે ખબર પડે ઈ કોણ છે. ઈ ત્રણે લગભગ ઈ જ છે પૂરી વહુ જેવા જ લાગે છે. માર ટકો ને તમારા બે છોકરાનો ઈ વહુ હાલો ન્યાસ હાલો 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 આ બાજુથી આ બાજુથી આમ પા હાલો મૈયા આમ પા હાલો ચાલો ઈ જ છે ઈ આ મારો ટકો છે હા એ હારું બેટા આમ જો કા બા એ હારું ને બેટા કાના મારું બાપુ છે કા વહુ ને બે આવ્યા આવો એ બેટા બાપુજી જય દ્વારકાધીશ હા જે દ્વારકાથી વાહ જય દ્વારકાધીશ સુખી થાવ લે એટલે તમે પણ બેટા હારી અરમે જ કરી પણ કીધું કાંઈ તમે જાવ છો ધારો રીમે આવી ને એમ બટા ટકા હા તો વાડીએ નથી ગયો તું આ કેમ વી આવ્યો ના બાપુ વાડીએ ગયો તો કાનો કે દ્વારકા જવું એટલે મેં કહું હાલ લે બીજું શું હોય. હે તાવી એક મૈયા ભાઈ શાંત રહ્યો ને પણ મૈયા શું અત્યારે કઈ અથરો નો થાય. હા અમે અત્યારે ઈ આવી ગયા છે ને હા. હારો હાર બધાને દ્વારકા દર્શન કરાવી લેવાય. બાકી આ બેનો છે ને ઘરે જઈને ખાખરો ખેરાય ઓ વાંધો ને જેમભાઈ નકર મને તો ખાર સડે હે ના અત્યારે કાંઈ ન બોલતો ધીરજ રાખ અત્યારે ધીરજ રાખ અને અત્યારે બધા દાંત કાઢીને કયો હાલો અમારે હારે સંગમાં છે બરોબર. હાતે કાંઈ વાંધો નહીં બટા બાપુ અમારે નહોતું જવું પણ કીધું પછી મન રહેવાનું નહીં ને એટલે કીધું અમે દ્વારકાધીશના દર્શન કરતા આવીએ. ના ના બટા ઈ આવ્યા ઈ તો સારું કહેવાય ને. તો આમાં બાપુની રાજી જ છે તો વાંધો નહીં મેં તો કીધું આમાં દ્વારકાધીશ નો હુકમ હોય ને એટલે જાત્રા થઈ જાય હા ટકા હાલો આના છે બધાય હાલો એક કામ કરો અને આપણે થોડુંક ખેવાનું છે આપણે રાજકોટ જેટલે પોગવાનું. હમણાં હા ઘડી પૂજી દેવી હાલો બધાય આ ઈ મંડો હાલો 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 શાંત રહ્યો મિયા શાંત થાવ.